નમસ્કાર દોસ્તો, વોશિંગ્ટન પોસ્ટે 12 જાન્યુઆરી 2007માં એક સરસ મજાનું સોશિયલ એક્સપેરિમેન્ટ કર્યું, જેમાં એક મેટ્રો સ્ટેશન ઉપર એક વાયોલિન વાદક એ સરસ મજાની ધૂનો વગાડતો હોય છે, પરંતુ અફસોસ એને સાંભળવા માટે લોકો પાસે સમય નથી હોતો અને સબવેની અંદર આયોજિત જોશવા બેલનું એ જ સંગીત સમારંભ જેમાં વાયોલિનની ધૂનો વગાડવામાં આવવાની હતી અને એની ટિકિટ $100 હતી. આ $100 વાળી ટિકિટનો શો હાઉસફુલ થયો. વાસ્તવમાં જોશવા બેલ સાથે મળી અને વોશિંગ્ટન પોસ્ટે આ સમગ્ર સામાજિક સર્વેક્ષણ કર્યું હતું, લોકોની સુખ માટેની અભિરુચિ, એમની પરિભાષા માટે, પરંતુ આઘાતજનક પરિણામ આવ્યું. જે જોશવા બેલ મેટ્રો સ્ટેશન ઉપર ફ્રી ઓફમાં વગાડતો હતો એને સાંભળવા માટે લોકો પાસે સમય નહોતો અને રૂપિયા ખર્ચી એ સબવેની અંદર સાંભળવા માટે જાય છે. દોસ્તો, જીવનની વાસ્તવિકતા પણ આ જ છે. આપણને બધાને એવું છે કે ડોલર કે રૂપિયા આપણને સુખ આપશે, પણ વાસ્તવમાં એ આપણી મૃગતૃષ્ણા છે, આપણી ભ્રમણા છે. આપણે આખી જિંદગી આ ભ્રમણાની અંદર પૂરી કરી દઈએ છીએ. સુખ દરેક જિંદગીને ઈશ્વર આપે છે, પરંતુ આપણે એને ઓળખી નથી શકતા અથવા તો આપણે એને હડસેલીને એવા ભ્રામક મોહ પાછળ દોડીએ છીએ. રૂપિયા છે એ તમને સુખ નહીં આપી શકે, તમારી ભૌતિકતામાં વધારો કરશે, તમારી સમૃદ્ધિમાં વધારો કરશે, કદાચ તમારા સ્ટેટસમાં વધારો કરશે, પણ ભીતરની શાંતિ અને નિજાનંદ એ તો કુદરત સર્જિત જ હોય છે અને એ તમારી ભીતરથી અંદરથી આવતો હોય છે અને એ તમારા દ્રષ્ટિકોણ પર આધારિત હોય છે. વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો એ ખરેખર એ સમૃદ્ધ દેશના લોકો માટે પણ આઘાતજનક હતું. એમના માટે સુખ એટલે ડોલર, સુખ એટલે સમૃદ્ધિ, સુખ એટલે ભૌતિકવાદ. વાસ્તવમાં આ બધી ભ્રમણાઓ હતી અને કદાચ આપણે સૌ આ ભ્રમણાઓ સાથે લઈને દોડીએ છીએ અને અફસોસ, જે શાંતિને, જે આનંદ માટે આખી જિંદગી રજળપાટ કરતા હોઈએ છીએ અને એ મળે છે ફક્ત અને ફક્ત સુખ સભાના 2 મિનિટના મૌનમાં. દોસ્તો, સુખ આપણા ઉંબરે છે, સુખ મારી અને તમારી વચ્ચે છે. જો આપણે એને ઓળખીએ અને જીવનની પ્રત્યેક ક્ષણને માણીએ તો આપણે હંમેશના માટે ચિદાનંદ આનંદમાં જ રહીશું. ધન્યવાદ.